કચ્છ કેર ટીવી ન્યૂઝ મઢવાડીના દરબારમાં આધોઈ પદયાત્રી સંઘની શ્રી આશાપુરા સેવા સમિતિ ખેડોઈ કેમ્પમાં થઈ મુલાકાત। ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા અહીં આવતા પદયાત્રીઓને દેવી દેવતાની જેમ પોંખાય છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ। खास तो देश देवी एटले के मां आशापुरा एक वर्षोथी जेने कही शकाय के प्रणालिका ने आ श्राद्धना प्रथम दिवसथी देश दुनियामांथी हमणां ज मने रवापर गाममां आपणे रवापरथी मानो के 4 થી 5 કિલોમીટર આગળ આવ્યા છે। એટલે રવાપર ગામમાં મને બે વ્યક્તિ જે મહારાષ્ટ્રમાંથી હાલીને આવતા હતા ને ગુજરાતી નહોતા, એટલે માનો પ્રભાવ, માના પ્રતાપ, માનો પ્રતાપ આખા આપણે જે દેશ દેવી કહીએ છીએ ને અહીંયા ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આ લોકોને ક્યારે ખબર પડી હશે કે મા આશાપુરા અને એ જેને કહી શકાય કે સરહદની કાંઠીએ બેઠા। ખાસ તો મા આશાપુરા એટલે જાડેજા, મા કુળદેવી, મા મોમાય, મા આશાપુરા અને મા રવરાય, આ ત્રણેય એક એવું સંયોજન છે કે જે આખા દેશને જોડી રાખે। ખાસ તો ખેડોઈ ગામની વાત કરવાની હોય એટલે આખું ખેડોઈ ગામ દરબારોનું જાડેજાનું। ખાસ તો મારા મિત્ર અને ગેડીના મહાવીરસિંહ વાઘેલાએ મને અવારનવાર ખેડોઈ આવવાનું કીધું, પણ સંજોગ એવું નથી બની શક્યું, ચોક્કસપણે મુલાકાત લઈ। પણ આજે જ્યારે ખેડોઈના દરબારોનો મેં અત્યારે આવડો મોટો કેસ જોયો અને એમાં અમારા લક્ષ્મીચંદભાઈ કરલા ભેગા હતા અને ખાસ તો આધોઈથી જે સંઘ નીકળ્યો હતો એ આખો આધોઈનો સંઘ અહીંયા હતો। નમસ્કાર, કચ્છ કેર ટીવીના માધ્યમથી આજે જ્યારે સમગ્ર આશાપુરા માતાના દરબારમાં દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓની મુલાકાતે જ્યારે અમે નીકળ્યા છીએ, હું અને ઘનશ્યામભાઈ બારોટ, ત્યારે આજે અહીં રસ્તામાં ખેડોઈ સેવા સમિતિ દ્વારા ચાલતા ખેડોઈ ગામના લોકો દ્વારા ચાલતા કેમ્પની અંદર પહોંચ્યા છીએ। મારી સાથે ખેડોઈના મારા સન્માનીય મિત્ર એવા સંજયસિંહજી જાડેજા, ભાઈ શ્રી મંગલસિંહજી જાડેજા, ભાઈ શ્રી ભરતસિંહજી જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે છે।
મારા ખાસ અનુજ એવા પિન્ટુ ઉર્ફ શવા એમના પણ આ બધા મિત્રો છે. જે પ્રકારે માતાની ભક્તિનો આ સમગ્ર માનવ મહેરામણ ઉમટીને દર્શનાર્થે જવા માટેની શ્રદ્ધાનું સંબલ લઈને ચાલી રહ્યા છે, ત્યારે હું કહેવા માંગીશ સંજયસિંહજી કે આપ જે ઉત્કૃષ્ટતાથી આ માતાના પદયાત્રિકો માટેનું સેવા કેમ્પ ચલાવો છો, આપ કેટલા વર્ષથી આ ચલાવી રહ્યા છો? જી, હું જાડેજા સંજયસિંહ ખેડોઈ ગામથી છેલ્લા 35 વર્ષથી સતત અહીંયા રવા પરથી 4 કિલોમીટર આગળ આ કેમ્પ સતત અમે આશાપુરા સેવા સમિતિ અને અમારા સમત આખા ગામથી આ એક મોટો એવો કેમ્પ અમે આયોજન કરીએ છીએ. અને અમારા બધા મિત્રોનો સાથ સહકારથી આ કેમ્પ અમે ગામના સહકારથી ચલાવીએ છીએ. ભાઈશ્રી પધાર્યા છે અમારા કેમ્પે, અમને ખૂબ આનંદ થયો અને આવો જ પ્રોત્સાહન આપ સદાય અમને આપતા રહો એવી આપની શું અનુભૂતિ છે? હું આજે લગભગ 32 વર્ષથી આ કેમ્પમાં આવી રહ્યો છું અને મારા આખા ગામનો સહકાર છે. અને આ લગભગ 32 વર્ષથી અમારો આ કેમ્પ ચાલુ છે અને ભોજનની સુવિધા છે, રહેવાની સુવિધા છે અને બહુ સારી એવું અમને એવું લાગે છે કે સરસ કામ અમે કરી રહ્યા છીએ માતાજીને આશીર્વાદથી. આપને શું અનુભૂતિ થાય છે? મને તો એમ થાય છે કે આ 5 દિવસ જાણે હું સ્વર્ગમાં છું એવું લાગે છે. સરસ. હું મારું નોકરી આજે આપણી સાથે આવું છું. જે જાડેજા પરિવારોની એક અસ્મિતા છે, વાંકડી મૂછ, બંડી, કાળી બંડી હોય, પૃથ્વીરાજસિંહજી આપ શું અનુભવી રહ્યા છો? આજ 20 વર્ષથી અમે આ માતાજીના કેમ્પમાં પધારીએ છીએ અને આ બધા જે કાંઈ સેવાવાળા છે, અમારા સંજયભાઈ છે, આ બધા અને સારો સપોર્ટ આપે છે. તે અહીંયા આવીને અમને તો એવી અનુભૂતિ થાય છે, આજે અમે ઉંમર પ્રમાણે થાકી રહી પણ અહીંયા કોઈ જાતનો થાક લાગતો નથી. અને જે આવા કાર્યમાં સદાય હું ત્યાંય આવું છું. જુનાગઢ આશાપુરા મંદિરે હું ટ્રસ્ટીમાં હતો અને ત્યાં પણ જતો, એટલે આ સેવાનું કામ સતત કરાવે માતાજી એ અમારી. મિત્રો, જે પ્રકારે ઠેર ઠેર પદયાત્રિકો માટેની આવી વ્યવસ્થાઓ નિર્માણ થઈ છે, આ શ્રદ્ધા હોય ત્યારે જ શક્ય બને. આશાપુરા એ કચ્છની ધણિયાણી કહેવાય, એ કચ્છની કુળદેવી છે, જાડેજા પરિવારોની કુળદેવી છે, સમગ્ર કચ્છની કુળદેવી છે. અને માત્ર કચ્છ જ નહીં, ગુજરાત અને ભારતના અનેક હિસ્સાઓથી લોકો પદયાત્રા દ્વારા માતાજીના દરબારમાં જઈને પોતાનું માથું નમાવે છે અને પોતાની શ્રદ્ધા ત્યાં માથાને નમાવીને વ્યક્ત કરે છે અને મનોરથ વ્યક્ત કરે છે. અને અનેક વ્યક્તિઓના મનોરથ અહીં માતાના દરબારમાં સાર્થક થાય છે, પૂરા થાય છે. આજે આ અમારો પિન્ટુ ઉર્ફ શવાભાઈ અમારી સાથે છે. હું શવાને કહીશ કે શવા, તારી શું અનુભૂતિ છે? જય માતાજી. હું 18 વર્ષ પગપાળા ગયો છું ચાલી. મને તો બહુ મજા આવે છે. ત્યારે પણ મુંબઈથી જ્યારે બી નવરાત્રિનો ખબર પડે કે આશાપુરા જવાનું છે, ત્યારે મહિનાથી પહેલાંથી જ મન નથી લાગતું કે બસ જવું જ છે માતાના મઠ અને પદયાત્રા કરવી છે. પણ ઠીક છે, હમણાં 2 વર્ષથી હું નથી જતો પણ સેવામાં હું છું, પણ બહુ અનુભવ થાય છે, બહુ મજા આવે છે કે ક્યાંયથી પદયાત્રીઓ આવે છે. સેવા સમિતિનો, આશાપુરા સેવા સમિતિ ખેડોઈનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. એટલે બધા જતા હતા તો મને મન થયું કે મારી બી એક વખત આશાપુરા જવું જ છે. ત્યારે મારી બેબી 1.5 વર્ષની જ હતી, તો મેં ઘરમાંથી કીધું કે મને જવું છે. તો આ લોકો બધા કે તારું કામ નથી, તારી બેબી કોઈની પાસે રહેશે નહીં અને એની લઈને સાથે જવું નથી. મેં કીધું જવા તો દેવ, નહીં રહેશે તો પાછી આવી જઈશ. એવી રીતે મારી બેબી 1.5 વર્ષની હતી અને હું ગઈ. પણ જે મને આનંદ થયો ને, પછી હું કન્ટિન્યુ 11 વર્ષ કર્યા. અને પછી છોકરાઓ જ્યાં ભણવાનું ને એ બધું એને 1-2 વર્ષ સ્કીપ થઈ ગયા. પછી પાછો ભૂતથી 3 વર્ષ કન્ટિન્યુ કર્યા. અને હવે લગભગ નવરાત્રિને હું દર્શન કરવા તો આવું જ છું. એટલે જે આશા ઉપર મારી શ્રદ્ધા છે ને, બહુ મને સારું કર્યું છે. મારું જે મને ઈચ્છા હતી, મારું ઘરનું બધું સરસ કર્યું છે. દરેકની માં આશાપુરા શ્રદ્ધા સફળ બનાવે છે. આ અનુભૂતિ પ્રત્યેક પદયાત્રીની છે. અમારી સાથે કચ્છ કેર ટીવીની સાથે હમણાં વાત કરશે ગુણબેન શાંતિલાલ ચરલા. એઓ પણ વર્ષોથી માતાજીની પદયાત્રા પર આવતા હોય છે. એમને જ આપણે પૂછીએ કે આપ શું અનુભવી રહ્યા છો હમણાં? જેવી રીતના જય માતાજી, જેવી રીતના કંચને કીધું એવી રીતના મારી બી 12 મહિનાની જ હતી અને હું બી મૂકીને આવતી હતી મારા સસરા પાસે. મારા સસરા કે હું પણ જઈને આવ્યો છું. જ્યારે સંઘ સ્ટાર્ટ કર્યું ત્યારે 11 જણા જ હતા લોકો, પ્રવીણભાઈ ને પ્રેમજીભાઈ ને બધા સાથે હતા. એવી રીતના પણ
માતાજી પાસે તમે જે માંગો ને એ મળે છે એકદમ દિલથી. મારો જાત અનુભવ છે. શૂન્યમાંથી ખૂબ સરસ, સર્જન કરનારી ખૂબ સરસ. માતાજી છે. ખૂબ મા સરસ. દેશ દેવી. પ્રત્યેક વ્યક્તિની આજ ઉમેદો લઈને હજારો કિલોમીટર સુધી ચાલતા પદયાત્રીઓ જઈ રહ્યા છીએ. આપણે આગળ વધશું અને અન્ય યાત્રિકોને મળીને એમની અનુભૂતિઓ જાણીશું. ધન્યવાદ. અમારા ફેમિલીમાંથી લગભગ ચાલીને ગયા છે. કોઈ 1 વર્ષ, કોઈ 2 વર્ષ. મારો બાબો બી 2 વર્ષ અને હમણાં બેબી 6 વર્ષથી કન્ટિન્યુ જાય છે. કોઈ દિવસ ચાલે નહીં એવા છે એ લોકો. ભણે મીન્સ બધું આમ મુંબઈમાં, પણ જે માતાજીની શ્રદ્ધા છે ને અપરંપાર છે. અમે લોકો ના કહી કે હવે બસ 5 વર્ષ બસ થઈ ગયા, હવે નથી જવું. તો કે ના મારે તો જવું છે. હમણાં 6 વર્ષ એનું બી કન્ટિન્યુ છે અને એને બી માતાજીએ સરસ કર્યું છે, એનું બી સારું કરી નાખ્યું છે. સરસ. મુદ્દાની વાત એ છે કે અહીંયા રોડપતિ હોય કે કરોડપતિ હોય, આ રોડ ઉપરથી નીકળે એટલે એના હૃદયની અંદર જે શ્રદ્ધાના ભાવ જાગે છે. મા પ્રત્યે જે એક હું એવું માનું 12 મહિનાની દીકરીને મુંબઈ રાખી અને અહીંયા સુધી હાલી ના હું આ કાંઈ નાની મોટી વાત નથી. એટલે મેઇન મુદ્દો એ છે કે આપણે અમુક વ્યક્તિઓ જે જોઈ ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિ તો હાલી શકે શું. આનો હું માનું ત્યાં હું જે પોતાનું ફ્લેટ પણ ક્યારે પગથિયાથી ન ઉતર્યું હોય એ છે મુંબઈથી અહીંયા હાલી ના રહે. એટલે આ ક્યાંક ને ક્યાંક આનાથી મોટો શ્રદ્ધાનો પુરાવો બીજો શું હોય. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, માતાના મઠ, કચ્છ.